અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટલાની જૂટવીને પાછી આવી. ચાલો તો બતાવો. અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ ઇંધણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોકો પર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટલાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો.
કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેડાની જેમ ફફડે છે. જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણી